સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીએની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે એક ટોપિકની વાત કરવા જઈ રહ્યા છે જે ભારત સરકારની એક અગત્યની સ્કીમ છે જેનું નામ છે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ, જે મિત્રો 2015માં છે પણ હાલમાં ચર્ચામાં છે, એટલે કરંટના મુદ્દામાં છે. તેથી જે સ્કીમ છે એના વિશે મિત્રો આપણે વાત કરવાના છીએ. શરૂઆત કરીએ, આ યોજના ક્યારે ચાલુ થઈ છે, આ યોજના છે શું, આ યોજનાથી લાભ શું થશે, કે ગ્રાહક છે ભાઈ કેટલું સોનું એને ખરીદવું છે, કોઈ સંસ્થા છે કેટલું સોનું ખરીદી શકે, આ બધા જ મિત્રો પોઈન્ટ બાબતે આપણે વાત કરવાના છીએ. કે આપણે પહેલા જોઈએ કે આ યોજનાની શરૂઆત ક્યારે થઈ છે, આ યોજના છે શું. તો મિત્રો વાત કરીએ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021માં શું કામ ચર્ચામાં છે, તો કે ભારત સરકારે આઈબીઆઈ સાથે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે પરામર્શ કરીને એવું મિત્રો કહેવામાં આવ્યું છે, એવી સલાહ આપી છે કે મે 2021 થી સપ્ટેમ્બર 2021ના 6 હપ્તા સુધી સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના ચાલુ રાખવામાં આવે તેવો નિર્ણય લીધો છે. તો ખાસ આપણે યાદ રાખીએ કે ભાઈ આ યોજના શું કામ હાલમાં ચર્ચામાં છે, તો કે સરકારે આરબીઆઈને મિત્રો નિર્દેશ કર્યો કે મે 2021 થી સપ્ટેમ્બર 2021 એટલે કે 6 હપ્તા સુધી આ યોજના છે તે મિત્રો કન્ટિન્યુ રાખવામાં આવે. તો મિત્રો આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી એની વાત કરીએ તો યાદ રાખીએ કે સરકારે સોનાની માંગ ઘટાડવા અને ઘરેલું બચત છે આ બચતને નાણાકીય બચતમાં ટ્રાન્સફર કરવા માટે, એટલે કે સોનાની માંગ ઘટે અને આપણી બચત વધે તે માટે નવેમ્બર 2015માં ખાસ આપણે યાદ રાખીએ કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે ક્યારે મિત્રો લોન્ચ થઈ, તો આપણે યાદ રાખવાનું છે કે નવેમ્બર 2015માં આ યોજનાની મિત્રો શરૂઆત થઈ. તો બધા મિત્રો યાદ રાખી લેવાનું છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ક્યારે શરૂ થઈ છે, તો કે નવેમ્બર 2015માં. આ યોજના છે એનો હેતુ શું છે, તો કે સોનાની માંગ ઘટે ને આપણી બચત વધે, એ યોજનાનો મિત્રો હેતુ છે. એટલે કે યોજના કઈ, તો કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે. આગળ મિત્રો વાત કરીએ કે મિત્રો આ એમ કહેવાય છે કયા એક્ટ અંતર્ગત સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ જારી કરી શકાય છે, તો આપણે એક્ટ પણ પાકો કરવાનો છે કે સરકારી સિક્યુરિટી એક્ટ 2006 હેઠળ ભારત સરકાર છે આ ગોલ્ડ બોન્ડ જાહેર કરી શકે છે. તો આ એક્ટ મિત્રો આપણે યાદ રાખવાનું છે, સરકારી સિક્યુરિટી એક્ટ 2006 અંતર્ગત સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે મિત્રો જાહેર થઈ છે. તો એક્ટ પણ આપણા માટે મહત્વનો છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે સોવરેન ગોલ્ડ સ્કીમ છે તે ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે, આ બોન્ડ છે મિત્રો બહાર પાડવાનું કાર્ય કોનું છે, તો યાદ રાખવાનું છે આ બોન્ડ છે ભારત સરકાર વતી રિઝર્વ બેંક બહાર પાડે છે. ત્યારબાદ જો મિત્રો વાત કરીએ બોન્ડનું વેચાણ કોણ કરે, કે સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર તો પાડ્યા પણ વેચાણ કરવાની જવાબદારી કોની છે, તો એ પણ આપણે યાદ રાખવાનું છે. આ બોન્ડ છે મિત્રો વ્યાપારી બેંકો છે, ત્યારબાદ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, કોઈ પોસ્ટ ઓફિસ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, અથવા કોઈ એજન્ટ એવા નિયુક્ત કર્યા છે જે મિત્રો એમ કહે છે સોવરેન ગોલ્ડ બોન્ડ છે મિત્રો જારી કરી શકે છે. તો આપણે યાદ રાખી લેવાનું છે મિત્રો કે આ બોન્ડ જાહેર કોણ કરે છે, તો આ બધી જ સંસ્થા આપણે પાકી કરવાની છે. પેલી આપણે યાદ રાખીએ કે વ્યાપારી બેંકો છે, હોલ્ડિંગ સ્ટોક હોલ્ડિંગ છે, ત્યારબાદ પોસ્ટ ઓફિસ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, અને કોઈ એજન્ટ છે તે મિત્રો આ બોન્ડ છે જારી કરી શકે છે, એમ કે છે વેચી શકે છે. ને બોન્ડ જારી કોણ કરી શકે, તો આપણે યાદ રાખવાનું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોના વતી, તો યાદ રાખવાનું છે ભારત સરકાર વતી. ત્યારબાદ વાત કરીએ ખાસ કરીને આ બોન્ડ છે મિત્રો કોણ લઈ શકે, કે ભારતની અંદર સરકાર એટલે રિઝર્વ બેંકે બહાર તો પાડી દીધા પણ લઈ કોણ શકે, તો આપણે યાદ રાખવાનું છે જે આપણે ભારત સરકારના રહેણાંક વ્યક્તિઓ છે, હિન્દુ અવિભાજિત પરિવારો છે, કોઈ ટ્રસ્ટ છે, કોઈ યુનિવર્સિટી છે, અથવા કોઈ સંસ્થા છે તે મિત્રો અમુક મર્યાદામાં આ બોન્ડ ખરીદી શકે છે. તો આપણે એ પણ યાદ રાખવાનું છે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના સરકારે બહાર તો પાડી પણ કોના માટે બહાર પાડી છે, તો કે ભારત સરકારના રહેણાંક વ્યક્તિઓ છે, કોઈ ટ્રસ્ટ છે, કોઈ યુનિવર્સિટી છે, એ મિત્રો આ બોન્ડ ખરીદી શકે છે. ત્યારબાદ મિત્રો એમ કહેવાય છે આ બોન્ડની કિંમત નક્કી કેવી રીતે થાય, કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ રિઝર્વ બેંકે બહાર પાડી છે, આની કઈ કિંમત નક્કી કરી હશે, આ કિંમત નક્કી કરવાની મિત્રો જવાબદારી કોની છે, તો આપણે યાદ રાખવાનું છે જ્વેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા. કે આ બોન્ડ મિત્રો એની કિંમત કોણ જાહેર કરશે, તો કે જ્વેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે. કેવી રીતે જાહેર કરશે, તો કે 24 કેરેટ સોનું છે તેની કિંમત જે રીતે નક્કી થાય તે રીતે મિત્રો એમ કહેવાય છે આ બોન્ડની કિંમત પણ નક્કી થશે. એટલે કોના આધાર પર નક્કી થશે, તો કે 24 કેરેટ સોનાની ઉપર મિત્રો આ બોન્ડની કિંમત નક્કી થશે
ને આ બોન્ડની કિંમત કોણ નક્કી કરશે? તો કે જ્વેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા નક્કી કરશે. ખાસ કરીને મિત્રો કોઈ પણ આજે સોનાનો બોન્ડ ખરીદે તે મિત્રો એની મર્યાદા કઈ છે? તો આપણે યાદ રાખવાનું છે 1 ગ્રામ એકમના ગુણાકારમાં લેવું પડે. એટલે મિત્રો આ બોન્ડ લે એટલે સોનાનો મિત્રો આપણે સોનું ખરીદવા જઈએ તો 1 ગ્રામ આપો, 2 ગ્રામ આપો, 3 ગ્રામ આપો. આપણે એવું ન કરી શકીએ 2.5 ગ્રામ આપો, 3.5 ગ્રામ આપો, 5.5 ગ્રામ આપો. એ રીતે મિત્રો આ બોન્ડ ખરીદી શકાય નહીં. હંમેશા આ બોન્ડ ખરીદવા છે તો 1 ગ્રામ સોનાના ગુણાંકમાં હંમેશા ખરીદવા પડે છે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ ખાસ કરીને વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત પરિવાર છે તે માટે મિત્રો મહત્તમ આપણે 4 કિલો મિત્રો સોનું ખરીદી શકીએ. એક 4 કિલો જે સોનાની રકમ છે એ રીતે મિત્રો ખરીદી શકીએ છીએ. જ્યારે કોઈ ટ્રસ્ટ છે અથવા કોઈ સંસ્થાઓ છે તે મિત્રો 20 કિલોની મર્યાદામાં આ બોન્ડ છે એ ખરીદી શકે છે. તો ખાસ આપણે યાદ રાખવું કે જે અવિભાજિત પરિવાર છે અથવા તો જે ભારતના રહેણાંક વ્યક્તિઓ છે તે 4 કિલોની મર્યાદામાં આ બોન્ડ ખરીદી શકે. જ્યારે કોઈ સંસ્થા છે મિત્રો તે 20 કિલોની મર્યાદામાં આ ખરીદી શકે છે. ખાસ આગળ વાત કરીએ કે મિત્રો એમ કહેવાય છે કે લઘુત્તમ અનુમાત્ર રોકાણ મર્યાદા એટલે કે મિત્રો મિનિમમ આપણે 1 ગ્રામ સોનાની કિંમત જેટલો મિત્રો બોન્ડ ખરીદવો જ પડે છે. કે લઘુત્તમ મર્યાદા કેટલી છે? તો કે 1 ગ્રામ સોનું છે. ત્યારબાદ વાત કરીએ કે આ બોન્ડ્સની મિત્રો પાકતી મુદત છે 8 વર્ષ. કે આ બોન્ડ્સ આપણે ખરીદી લીધા તો એની પાકતી મુદત કેટલી? તો કે 8 વર્ષ છે. ત્યારબાદ 5 વર્ષ પછી મિત્રો આ બોન્ડમાંથી આપણે નીકળી પણ શકીએ છીએ. તો કે પાકતી મુદત કેટલી છે આપણે યાદ રાખવાની છે 8 વર્ષ છે અને 5 વર્ષ વીત્યા બાદ આ બોન્ડમાંથી આપણે રિલીવ પણ થઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે જે આ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 મિત્રો જોગવાઈ મુજબ જે આ બોન્ડ છે તેની મિત્રો મુદત પાકી ગઈ તેના ઉપર મિત્રો આપણે વ્યાજ મળ્યું. આ વ્યાજ ઉપર આપણે ઇન્કમ ટેક્સ પણ ચૂકવવો પડે છે. ખાસ આપણે યાદ રાખવાનું શું યાદ રાખવાનું છે કે ભાઈ 8 વર્ષ માટે મેં જે આ બોન્ડ ખરીદ્યા છે એના પર ધારો કે મને 50,000 રૂપિયા વ્યાજ મળ્યું છે. 50,000 વ્યાજ મળ્યું છે તો આ 50,000 પર જેટલે ઇન્કમ ટેક્સ એક્ટની 1961ની કલમ મુજબ જે જોગવાઈ છે તેના પર જેટલો મિત્રો ઇન્કમ ટેક્સ લાગે છે તે ચૂકવવો ફરજિયાત બને છે. છેલ્લે મિત્રો આપણે વાત કરીએ કે જે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે તેનાથી મિત્રો એમ કહે છે ફાયદો શું થશે? તો જે મિત્રો આ બોન્ડ ખરીદ્યા તેનો મિત્રો આપણે ઉપયોગ છે ગેરંટી તરીકે આપણે કરી શકીએ છીએ. એટલે કે કોલેટરલ તરીકે કરી શકીએ છીએ. આ બોન્ડ ખરીદ્યા એટલે કોઈ પણ જગ્યાએ આપણે ગેરંટી તરીકે આ બોન્ડને આપણે રાખી શકીએ છીએ. તો આ લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતની વાત કરી કે ભારત સરકાર દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં બહાર પડી તેને મિત્રો હજી કન્ટિન્યુ રાખવાનો ભારત સરકારે નિર્દેશ કર્યો છે. આ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે શું? આ બોન્ડ છે મિત્રો કયા વ્યક્તિ ખરીદી શકે છે? કેટલા ગ્રામની મર્યાદામાં ખરીદી શકે છે? લઘુત્તમ મર્યાદા કેટલી છે? મેક્સિમમ મર્યાદા કેટલી છે? આના ઉપર શું મિત્રો ઇન્કમ ટેક્સ ભરવો પડે? આ બધી જ બાબત મિત્રો આ લેક્ચરમાં આપણે વાત કરી છે. જો મિત્રો આ યોજનાનો એટલે કે ભારત સરકારની યોજનાનો લેક્ચર આપણે ગમ્યો હોય તો લેક્ચર મિત્રો લાઈક કરો. આ લેક્ચર મિત્રો આપણા મિત્રો સાથે મેક્સિમમ શેર કરો. કારણ કે મિત્રો કરંટની અંદર જે આ ટોપિક રહ્યો છે કે ભારત સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ જે કરંટમાં મિત્રો પૂછાયો છે, મેન્સની એક્ઝામમાં પૂછાય, પ્રિલિમની એક્ઝામમાં પૂછાય, તેથી આ લેક્ચર મિત્રો મેક્સિમમ શેર કરો. ને લેક્ચર એટલે મિત્રો કોઈ પણ જાત તમને ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તેથી આપણે કોઈ પણ જાતનો પ્રશ્ન છે મિત્રો તેનું નિરાકરણ આવી શકે. આવતા લેક્ચર મિત્રો આવી રીતે કંઈક મળતા રહીએ, આવા જ ટોપિકની કંઈક વાત કરીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.